અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજે મોડાસા નાગરિક સહકારી બેંકની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બેંકની 15 બેઠકો માટે યોજાઈ રહેલા આ ચૂંટણીમાં વિશ્વાસ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે સીધી ટક્કર જામતા ચૂંટણી રસપ્રદ બની છે. સવારથી જ મતદાન મથકો પર સભાસદોની અવરજવર જોવા મળી રહી છે. બેંકના સભાસદો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ઉત્સાહભેર મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે અને ક્યાંક કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી. આ ચૂંટણીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલ્પાબેન ભાવસાર તેમજ ઉપપ્રમુખ આરસી મહેતા સહિતના અગ્રણીઓ પણ ઉમેદવાર તરીકે મેદાનમાં હોવાથી ચૂંટણી વધુ ચર્ચાનું કેન્દ્ર બની છે. બંને પેનલ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સભાસદો સુધી પહોંચવા માટે જોરદાર પ્રસાર અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મોડાસા નાગરિક સહકારી બેંકમાં કુલ 14,760 સભાસદો નોંધાયેલા છે, જેમાંથી અંદાજે 10,500 સભાસદો મતદાન કરશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મતદાન પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે કુલ 11 બૂથ અને 26 ઈવીએમ મશીનોની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથકો પર સુરક્ષા અને વ્યવસ્થાના પૂરતા બંદોબસ્ત સાથે ચૂંટણી અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સભાસદો પણ શાંતિપૂર્ણ રીતે પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા છે. હવે સૌની નજર મતદાન પૂર્ણ થયા બાદ જાહેર થનારા પરિણામો પર ટકેલી છે. બેંકના આગામી સંચાલનનો દોર કઈ પેનલના હાથમાં જશે તે અંગે સભાસદોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. કેમેરામેન ઉમંગની સાથે જીતેન્દ્ર સુતરિયા, મોડાસા, અરવલ્લી. મોડાસા નાગરિક સહકારી બેંક લિમિટેડ એની 64મું વર્ષ ચાલી રહેલું છે અને નિયામક મંડળની ચૂંટણી આજે ચાલી રહી છે. એમાં 15 બેઠકો માટે ચૂંટણી ચાલી રહી છે. એમાં 12 બેઠકો સામાન્ય વર્ગની છે, 2 બેઠકો મહિલાઓ વર્ગની છે અનામત, અને 1 બેઠક SC ST વર્ગની અનામત રહેલી છે. કુલ 14,500 જેટલા સભાસદો પૈકી 10,500 જેટલા મતદારો છે અને અહીંયા સિનિયર સિટીઝનો જે મતદારો છે એમનો મતદાન માટેનો બહુ ભારે ઉત્સાહ છે અને બહુ એના માટે બેંકના મેનેજમેન્ટે બહુ સારી વ્યવસ્થા કરી છે. વ્હીલચેરની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, બેસવા માટે ખુરશીની વ્યવસ્થા છે. શાંતિપૂર્ણ મતદાન ચાલી રહેલું છે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો ટાઈમ છે અને 6 વાગ્યા સુધી જે મતદારો આવી ગયા હશે અંદર મતદાન એરિયાની અંદર, અને જો મતદાન નહીં થયું હોય તો થોડો સમય વધારીને કોઈ મતદાર મતદાન કર્યા વિના પાછા જાય એવું નહીં થાય અને એ પૂરું થાય મતદાન એ પછી એમાં ગણતરી કાઉન્ટિંગની વ્યવસ્થા ગોઠવેલી છે. એ કાઉન્ટિંગ જે અપેક્ષા છે એ પ્રમાણે 7, 7:30 વાગ્યાથી શરૂ થશે અને આજે રાત્રે પરિણામો જાહેર થશે.